આ બધું શું છે સિદ્ધરાજજી? આ આપણે જે છાણ લિક્વિડ પાયેલું છે ને હા હા એ હું ડ્રીપમાં પાઉં છું. હા હા એટલે ડ્રીપમાં પાવા શું થાય કે તમારે ઠેઠ સુધી જમીન પોચી રહે. હા હા હા. અને એ છાણ લિક્વિડ હોય ને એના કારણે આખી જમીન પોચી રહે, કૂણી રહે. અને કોઈ પણ આપણે જે ખાતર આપ્યું છે એ કામ આપે અને જમીનની ગુણવત્તા સુધરે. જે યુરિયા ડીએપી ને એ બધા આપી છે એની કરતા બેસ્ટ છે. મારા મત પ્રમાણે આ છાણ લિક્વિડ મને સારું લાગ્યું. પણ તો આટલા બધા પોપૈયાની આવવાનું કારણ એ જ હશે કે ગૌ આધારિત ખેતી કરતા હોય જે લોકો આ છાણ યુઝ કરતા હોય એમાં ફેર પડે છે કે શું? ફેર પડે, અલગ પડે. છાણ વસ્તુ આખી અલગ પડી જાય છે અને જે આપણે જે રાસાયણિક ખાતરો વાપરવી એ અલગ પડે. અને તમને આ દેશી આધારિત ગૌ આધારિત જે ખેતી કરો છો એમાં તમને શું ફાયદો લાગ્યો અને જે તમે રાસાયણિક ખેતી પેલા કરતા ડીએપી યુરિયા એમાં બેમાં તમને ડિફરન્સ શું લાગે છે? આ ફળની મીઠાશમાં ફેર પડે. આટલા બધા ફ્રૂટ છે તમે આ જુઓ. ફળ જે છે ને એની મીઠાશમાં ફેર પડે છે. કે ભાઈ જે આ કાપીને આપણે ખાધો હોય તો જે ગળપણ આવવું જોઈએ એ છાણમાં મળે છે.